ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ, સ્ટાન્ડર્ડ 11 ગુજરાતી મીડિયમ. ચેપ્ટર નંબર 9 ચાલી રહ્યું છે. કયું છે ચેપ્ટર નંબર 9? રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો આજે આપણે જોઈશું. કાલે આપણે જોયું હતું અલ્પિત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનું ચક્રકાર, બરાબર? એ ચક્ર કાલે આપણે જોયું હતું. આજે આપણે જોવાનું છે રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો, કે રાષ્ટ્રીય આવક કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે અને મહત્વના જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ આપણે જોવાના છે. એમાં સૌથી મહત્વનો કોન્સેપ્ટ પહેલો છે કુલ આંતરિક પેદાશ. આ જે છે એ તમારું 12મામાં પણ આવશે ને આગળ તમે જે પણ કોર્સ કરશો એની અંદર પણ તમને આ વસ્તુઓ આવશે જ. તો તમારે એનો અત્યારથી એની સમજૂતી સારી રીતે મેળવી લેવી. જેને ના સમજ પડે ફરી મને પૂછી શકો છો, બરાબર? રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલમાં પહેલું છે કુલ આંતરિક પેદાશ, જેને આપણે કહીએ છીએ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપી. જો તમે કોઈ ન્યૂઝ ચેનલમાં આપણા ઇકોનોમિક વિશે જાણ્યું હશે ને તો કે આજે આપણા જીડીપીનો રેટ આ છે, જીડીપીનો રેટ વધ્યો, રેટ ઘટ્યો. તમે જીડીપી એ શબ્દ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હશે. તો એ શું છે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે કુલ આંતરિક પેદાશ. હવે એની આપણે સમજૂતી મેળવીએ. રાષ્ટ્રીય આવકના અનેક ખ્યાલો છે, તેમાં કુલ આંતરિક પેદાશનો ખ્યાલ મહત્વનો છે. તો કે કુલ આંતરિક પેદાશ કોને કહેવામાં આવે છે? વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને સેવાનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ અથવા કુલ ઘરેલું ઉત્પાદન કહેવામાં આવે છે. જો અહીં આગળ વર્ષ દરમિયાન, તો કે એક વર્ષ દરમિયાન દેશની હદમાં એટલે કે આપણા દેશની અંદર, બરાબર? દેશની અંદર, બીજા દેશનું નહીં પણ દેશની અંદર દેશના અને વિદેશના નાગરિકો દ્વારા, હવે દેશના નાગરિક એટલે કે દેશમાં જે લોકો છે એ લોકોના જે ધંધાકીય એકમ દ્વારા વસ્તુનું ઉત્પાદન થાય છે તે, અને વિદેશના નાગરિકો એટલે કે જે વિદેશી લોકોએ આપણા દેશમાં કંપનીઓ સ્થાપી છે, ધંધાકીય એકમ સ્થાપ્યા છે અને તેમના દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે પણ દેશની હદમાં બહારથી આયાતો આવે છે એ નહીં. જે વસ્તુ આપણા દેશમાં ઉત્પાદન થાય છે એ ભલેને દેશની કંપનીની હોય કે વિદેશી કંપનીની હોય પણ એનું ઉત્પાદન આપણા દેશમાં જ થાય છે, બરાબર? વિદેશી અથવા તો દેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે. અંતિમ સ્વરૂપ એ બી મેં તમને કીધું છે કે અંતિમ સ્વરૂપ કોને કહેવાય? કે જે ખેતરમાંથી લઈને વપરાશ લાયક વસ્તુ જ્યારે એન્ડમાં બને છે ને, મેં કપાસનું ઉદાહરણ આપ્યું હતું કે કપાસ છે, બરાબર? એ રૂ પહેલાં રૂના ઉપરથી છેલ્લો એનું તારણ અંતિમ વસ્તુ શું બને છે? કાપડ બને છે. આપણે રૂ પહેરી લઈશું? ના, તો એનું કાપડ બનશે તો આપણે પહેરીશું, બરાબર? તો કે જે એની અંતિમ વસ્તુનું ઉત્પાદન થાય છે, બરાબર? વર્ષ દરમિયાન આપણા દેશમાં જે પણ વસ્તુનું ઉત્પાદન થાય છે એ વસ્તુના ઉત્પાદનનું બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ અથવા કુલ ઘરેલું ઉત્પાદન કહેવામાં આવે છે. હવે હું તમને શોર્ટમાં સમજાવું તો આપણે એવું કહી શકાય છે કે આપણા દેશની અંદર વિદેશી કંપની જે સ્થાપવામાં આવી છે અને આપણા દેશની જેટલી કંપની છે એમાંથી જેટલું પણ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થાય છે અને એ ઉત્પાદન કેટલા પૈસામાં થયું, બરાબર? એ જે મૂલ્ય છે એ મૂલ્યને કુલ રાષ્ટ્રીય આવક અથવા તો કુલ ઘરેલું ઉત્પાદન કહેવામાં આવે છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ કે હું શું કહેવા માંગુ છું, બરાબર? તો ના સમજ પડી તો ફરી તમે મને પૂછી શકો છો, તો મને ખબર પડશે કે તમને નથી ખબર પડી. આગળ જોઈએ મહત્વની બાબતો. કુલ આંતરિક પેદાશમાં દેશ અને વિદેશના નાગરિકો દ્વારા કુદરત દ્વારા આપણા દેશની હદમાં થયેલી અંતિમ સ્વરૂપની વસ્તુ સેવાનું ઉત્પાદન ગણવામાં આવે છે. સેમ જે આપણે આ વસ્તુ વ્યાખ્યા જોઈએ એનું અહીં આગળ તમને ડિટેલમાં પોઈન્ટ વાઇઝ આપેલું છે કે દેશના અને વિદેશના નાગરિકો દ્વારા, એટલે કે આપણા દેશમાં જ ઘણી બધી કંપનીઓ છે જેનું વિદેશી કંપનીઓ છે પણ આપણા દેશમાં આવીને એ લોકોએ સ્થાપના કરી છે. ક્રૂડ ઓઇલ જેમ કે સ્થાપના કરી છે ને આપણા દેશમાં જ ઉત્પાદન થાય છે. આપણે બીજા દેશમાંથી આયાત નથી કરતા, આપણા જ દેશમાં ઉત્પાદન થાય છે. તો કે એને એ ઉત્પાદન ગણવામાં આવે છે, બરાબર? આગળ જોઈએ આપણે બીજું કુલ આંતરિક પેદાશનો ખ્યાલ
દેશની હદ સાથે સંકળાયેલો છે, બરાબર. એટલે એ વસ્તુ યાદ રાખવાનું છે કે કુલ આંતરિક પેદાશનો ખ્યાલ દેશની હદમાં સાથે સંકળાયેલો છે, એટલે કે આપણા દેશની અંદર સાથે સંકળાયેલો છે. આમાં દેશના નાગરિકોએ વિદેશમાં કરેલું ઉત્પાદન અથવા દેશના નાગરિકોએ વિદેશમાંથી મેળવેલી આવકોની ગણતરી લેવામાં આવતી નથી. જોયું આગળ, બીજા દેશમાં કરેલું ઉત્પાદન અને બીજા દેશ દ્વારા મળેલી આવક તે કુલ આંતરિક પેદાશમાં ગણવામાં આવતી નથી. કુલ આંતરિક પેદાશમાં ફક્ત ને ફક્ત આપણા દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થયું છે, જે દેશની કંપની હોય કે વિદેશી કંપની હોય, જે ઉત્પાદન થયું છે તેને જ ખાલી આંતરિક પેદાશમાં ગણવામાં આવે છે, બરાબર. એ યાદ રાખજો. દેશોની આર્થિક સરખામણી કરતા અર્થતંત્રની પ્રગતિ દર્શાવવા જીડીપીના આંકડા વ્યવહારમાં ઉપયોગમાં આવે છે. દેશોની જેમ કે નોર્વે છે, કેનેડા છે, અમેરિકા છે, લંડન છે, ઓસ્ટ્રેલિયા છે, એ દેશોની આર્થિક સરખામણી કરવા માટે અથવા તો અર્થતંત્રની પ્રગતિ દર્શાવવા માટે જીડીપીનો આંકડો વ્યવહારમાં લેવામાં આવે છે. એટલે અહીંયા કયો દેશ પ્રગતિ કરી રહ્યો છે એ ત્યાં આગળ જો આપણે જોવું હોય તો આ જે જીડીપીનો દરેક દેશનો જે જીડીપી હોય છે તેનો આંકડો ધ્યાનમાં લેવામાં આવે છે. શું છે જીડીપી? કુલ આંતરિક પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એટલે કે આખા વર્ષ દરમિયાન જે તે દેશમાં કેટલી વસ્તુનું ઉત્પાદન થાય છે તેનું બજાર મૂલ્ય. ધારો કે આપણા દેશમાં દર વર્ષે 500 કરોડ ટન વસ્તુનું ઉત્પાદન થાય છે, તો એની કિંમત શું છે? એ જે કિંમત હશે તેને શું કહેવાશે? કુલ આંતરિક પેદાશ કહેવાશે, બરાબર. ચલો, અહીં આગળ તમારું જીડીપી પતી ગયું. હવે આપણે આવ્યું શુદ્ધ આંતરિક પેદાશ, એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર. શુદ્ધ એટલે નેટ, આંતરિક એટલે કે ડોમેસ્ટિક, પેદાશ એટલે કે પ્રોડક્ટ, બરાબર. આગળ જોઈએ આપણે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન વપરાશના કારણે યંત્રો, મકાનો, ઓજારો જેવા મૂડી સાધનોને ઘસારો લાગે છે. અમુક સમય પછી આ સાધનો ઉત્પાદન માટે બિનઉપયોગી બની જાય છે, ત્યારે આવા સાધનોને બદલવાની જરૂર પડે છે. કેટલીક વાર ટેકનોલોજી બદલાતા મૂડી સાધનો બદલવામાં આવે છે. આમ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સાધનોને લગતા ઘસારા અને કુલ આંતરિક પેદાશમાંથી બાદ કરવાથી આપણને જે શુદ્ધ આંતરિક પેદાશ પ્રાપ્ત થાય છે, જેને ટૂંકમાં આપણે એનડીપી કહેવામાં આવે છે. ચલો, હું તમને બીજું એક કે આપણે કે શુદ્ધ આંતરિક પેદાશ કોને કહેવાશે, બરાબર. તો આપણે જ્યારે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, બરાબર, એ વસ્તુના ઉત્પાદન માટે આપણે યંત્રો ઉપયોગમાં લઈએ છીએ, મકાન ઉપયોગમાં લઈએ છીએ, ઓજારો ઉપયોગમાં લઈએ છીએ. હવે એ બધી વસ્તુ જે ઉપયોગમાં લઈએ છીએ નવી હોય, બરાબર, એ ધીમે ધીમે જૂની તો થવાની છે, એના પર ઘસારો લાગવાનો છે. એક દિવસ મહિનો યંત્ર વપરાશે, ત્યારબાદ 2 મહિના, 3 મહિના, વર્ષ, એટલે એના પર ઘસારો લાગવાનો છે. મકાન નવું હશે, પછી ધીમે ધીમે જૂનું થશે, એટલે એના પર ઘસારો લાગવાનો. ઓજારો જે ધ્યાનમાં લઈએ છીએ એમાં ઘસારો લાગશે. અમુક સમય પછી તે બિનજરૂરી બની જશે. એની જે આવદત્તા હશે, જે એનું આયુષ્ય હશે, એ પૂરું થઈ જશે. જમીન, મકાન કે ઓજારો ગમે તે હશે, પછી આપણે જમીનનું નહીં પણ યંત્રો, મકાન, ઓજારોનું એવું બની શકે છે, બરાબર. એ બિનઉપયોગી થઈ જશે, ફરી આપણને એને બદલવાની જરૂર પડશે. એની સિવાય એક એ પણ છે કે દિવસે દિવસે ટેકનોલોજીમાં બદલાવ આવતા જાય છે, નવી નવી ટેકનોલોજી આવી જાય છે, નવા નવા યંત્રો આવતા જાય છે. તો જેમ ટેકનોલોજી બદલાશે ને એમ નવા યંત્રો આપણે ઉત્પાદન માટે લાવવા પડશે, બરાબર. તો હવે કહીએ આપણે પોઈન્ટથી ભટકી ગયા? ના, પોઈન્ટથી નથી ભટકી ગયા. આપણે અહીંયા શું કહીએ છીએ કે જે ઉત્પાદનની પ્રક્રિયા, આપણે કોઈ વસ્તુના ઉત્પાદન માટે, એટલે એને શું કહેવામાં આવે છે? ઉત્પાદનની પ્રક્રિયા. ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન જે પણ સાધનો વાપરવામાં આવે છે ને, શું વાપરવામાં આવે છે? સાધનો. એના ઉપર જે ઘસારો લાગે છે ને, જેના વપરાશથી જે ઘસારો લાગે છે ને, એ ઘસારાને આપણા દેશની જે કુલ આંતરિક પેદાશ, એટલે કે જે આપણે ઉપર જોયું જીડીપી, જે આપણા દેશની જીડીપી હોય છે તેમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે. કેમ કે આ જે ઘસારો લાગ્યો,
બરાબર, એ આપણા માટે શું છે, નુકસાન પણ છે, અને જ્યારે બદલવાની જરૂર પડશે સાધનો તે આપણા માટે ખર્ચ પણ છે. તો જે આપણો જીડીપી છે એ કુલ છે, એમાંથી જે આપણને ખર્ચો થયો છે એ ખર્ચો બાદ કરવાનો છે, અને જે ખર્ચો બાદ કર્યા પછી આપણને જે આંતરિક પેદાશ મળશે એ કેવી હશે, શુદ્ધ. એટલે કે એમાં આપણો કોઈ પણ ખર્ચો એડ હશે નહીં, કોઈ જાતનો ઘસારો એડ હશે નહીં. કેવો હશે, આપણી પાસે શુદ્ધ આંતરિક પેદાશ હશે. જે આ જીડીપી છે એ કુલ હશે, તેમાં ઘસારો ના બાદ કર્યો હશે, ના ખર્ચા બાદ કર્યા હશે. બરાબર, એ કુલ આંતરિક પેદાશ છે. કુલ આંતરિક પેદાશમાંથી આપણને જે યંત્રો, મકાન, ઓજારો પર જે ઘસારો લાગે છે એ ઘસારો બાદ કર્યા બાદ આપણને જે પણ પેદાશ મળે છે તેને શુદ્ધ આંતરિક પેદાશ કહેવામાં આવે છે. ધારો કે જીડીપી છે 4 કરોડ, બરાબર, એના ઉપર આપણને 50 લાખ યંત્રોને ઘસારો લાગ્યો છે, એટલે નવા યંત્રો લેવામાં, પછી એ ઘસારાના કારણે જે સમારકામ કરવું પડ્યું, બરાબર, એ બધીનો ખર્ચો થયો. બરાબર, આપણી જીડીપી છે, કુલ આંતરિક પેદાશ આપણે આ વર્ષે 4 કરોડ થઈ છે, જસ્ટ એક્ઝામ્પલ છે. બરાબર, 4 કરોડ છે. હવે એની પાછળ આપણે યંત્રોની પાછળ, નવા યંત્રો લેવાની પાછળ, બરાબર, ટેકનોલોજી બદલાઈ ગઈ, નવા યંત્રો લેવાની પાછળ, પછી બધા જાતના ઘસારાના લીધે, સમારકામના લીધે આપણને 50 લાખ રૂપિયા ખર્ચ થયો છે આ ઉત્પાદનની પાછળ. બરાબર, 4 કરોડમાંથી 50 લાખ નીકળી જશે, એટલે કે કેટલા થયા, 3.5 કરોડ થયા. તો જે આ 3.5 કરોડ હશે તે આપણી એનડીપી છે. એનડીપી એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એટલે કે શુદ્ધ આંતરિક પ્રોડક્ટ. બરાબર, જે આપણને ખર્ચા બરચા બાદ કર્યા પછી જ મળી છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ. વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના સાધનો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓનું સેવાનું ઉત્પાદન થાય છે તેને બજાર મૂલ્યમાંથી મૂડીના સાધનોને લગતા ઘસારા ખર્ચને બાદ કરતા જે શેષ વધે તેને શુદ્ધ આંતરિક પેદાશ કહેવામાં આવે છે. આ શું છે, ઓફિશિયલ તમારી વ્યાખ્યા છે. બરાબર, જે મેં તમને ડિટેલમાં સમજાવી ચૂકી છે કે દેશની સરહદની અંદર જે વિદેશી કે વિદેશના સાધનોથી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે, બરાબર, એના બજાર મૂલ્યમાંથી જે પણ સાધનો પર ઘસારો લાગેલો છે એ ઘસારા ખર્ચ બાદ કરતા જે વધે છે તેને શુદ્ધ આંતરિક પેદાશ કહેવામાં આવે છે. એનું સૂત્ર જો તમારે જોવું હોય તો એનડીપી ઇક્વલ ટુ જીડીપી માઇનસ ઘસારો. બરાબર, તો અહીંયા આગળ તમારું આ હતું શુદ્ધ આંતરિક પેદાશ. હવે કાલે આપણે જોઈશું કુલ આંતરરાષ્ટ્રીય પેદાશ, એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ.